પણ આ મારી ભૂલ છે ને ભૂલ છે. હું તમારે યારે નાનો મોટો થયો છું, તમારા રોટલા મેં ખાધા છે. વ્યાસપીઠ પરથી કથાકાર રાજુ બાપુએ વિવાદિત નિવેદન આપીને નવા વિવાદને વેગ આપ્યો છે. ઉના તાલુકામાં આવેલા સિમર ગામે શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્નને લઈને કોળી સમાજ અને ઠાકોર સમાજને નિમ્ન કક્ષાના કહ્યા હતા, જેને લઈને ઠાકોર અને કોળી સમાજના લોકો આક્રોશિત છે. રાજુ બાપુ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે, જો કે બાદમાં તેમણે માફી માંગીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો અને વિડીયો જાહેર કરીને રાજુ બાપુએ કહ્યું કે કોળી ઠાકોર સમાજને ઠેસ પહોંચી છે. મારો કોળી ઠાકોર સમાજનું નામ લેવાનો કોઈ ઈરાદો ન હતો. ત્યારે ગત રોજ સાવરકુંડલા નદીગ્રામ સોસાયટીમાં કથાકાર રાજુગીરી બાપુના નિવાસ સ્થાને કોળી ઠાકોર સમાજના ટોળા એકઠા થયા હતા, જેમાં કથાકાર રાજુગીરી બાપુએ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગી હતી. મારાથી ભૂલ થઈ છે. હું તમારે યારે નાનો મોટો થયો છું, તમારા રોટલા મેં ખાધા છે. ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું. 12 વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવી અને મારા માની કર્યા છે. પણ આ મારી ભૂલ છે ને ભૂલ છે. મારાથી એવું બોલાઈ ગયું કોળી ઠાકોર, એ મારી ખરેખર ભૂલ છે. મારો સમાજનો હૃદય દુખાવાનો કોઈ ઈરાદો નહોતો. અને એટલો તો વિચાર કરો કે જે સમાચારે મોટો થયો હોય, જે સમાચારે જીવતો હોય, એના વિશે હું કોઈ દી અપમાન કરું? મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું કે હલકો કહું. તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલાં હું હલકો પડું, કારણ કે હું તમારે હારે થાળીમાં ખાઈને મોટો થયો છું. અને અહીંના બધા ઝીંઝુડાના સાવરકુંડલાના બધા ઓળખે છે મને કે 12 વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું. 457 કથામાં મારી કોઈ દી ભૂલ નથી. પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું, કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે માથે બોલાઈ ગયું. પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા માંગુ છું કે મને માફ કરી દો. અને મને ખબર છે, મને પૂરો વિશ્વાસ છે, આજ નહીં તો કાલ આ સમાજ હૃદયનો ગોળો છે ને માફ કરશે અને માફ કરશે. મને પૂરો વિશ્વાસ છે. અને આ સમાજને હારે હું 52 વર્ષ થયા મારા, એટલે આ સમાજ આજ નહીં તો કાલ જ્યારે એનો આક્રોશ ઉછળશે ત્યારે મને માફ કરશે ને માફ કરશે. અમારો ભરોસો છે, મને પૂરો ભરોસો છે. મારા કોળી ઠાકોર સમાજ માટે જેને હારે મોટો થયો હોય, આટલું મેં 20 વર્ષથી સેવા કરી હોય, મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે. અને તમે માફ નહીં કરો તો કોણ કરશે? કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય, મારા સમાજના 58 થી 60 બાળકો ભણે છે, એ બધા ક્યાં જશે? 108 બાળકો ભણે છે. તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું. મારે ગુનાની સજા એને શું કામ આપવી જોઈએ? એટલે હું સમાજ આગળ વ્યાસપીઠેથી નહીં, જ્યાંથી માફી માંગવા તૈયાર છું. પૂરા સમાજ આગળ માફી માંગવા તૈયાર છું. મારી ભૂલ થઈ છે. આ વિષયમાં મારાથી બોલાઈ ગયું છે, પણ માણસથી ભૂલ થાય. હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને, મારો પરિવાર માનીને માફ. કોળી ઠાકોર સમાજના લોકોએ ઘરની બહાર રાજુગીરી હાય હાયના નારા લગાવ્યા હતા અને સાથે 5 વર્ષ કથા નહીં કરવાની, સ્ટેજ પર સન્માન નહીં સ્વીકારવાની માંગ કરી છે.